અમરેલીના શિયાળબેટના લોકો માટે રાહતના સમાચાર। શિયાળબેટમાં 3 ફેઝ લાઇનની કામગીરી કરવા ઉર્જા મંત્રીએ ખાતરી આપી। ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સવાલ પર ઉર્જા મંત્રીએ ખાતરી આપી। 5 વખત રજૂઆત છતાં હજી સુધી સિંગલ ફેઝ લાઇટ જ છે। હીરાભાઈ સોલંકીએ આ કહ્યું। તેમણે કહ્યું કે તાઉતે વાવાઝોડા દરમિયાન 3 ફેઝ લાઇનનો સામાન દરિયામાં તણાયો। તો હીરાભાઈ સોલંકીએ સવાલ પૂછ્યો। 5 વખત રજૂઆત છતાં હજી સુધી સિંગલ ફેઝ લાઇટ હોવાનું તેમણે કહ્યું। સાથે કહ્યું કે તાઉતે વાવાઝોડા દરમિયાન 3 ફેઝ લાઇનનો સામાન દરિયામાં તણાઈ ગયો। શિયાળબેટમાં 3 ફેઝ લાઇનની કામગીરી કરવા માટે ઉર્જા મંત્રીએ સામે ખાતરી આપી। ખેડૂતોના હિતમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની ગૃહમાં માંગ। ખેતરમાં ખેડૂતોને અપાતા વીજ કનેક્શન અંગે પ્રદ્યુમનસિંહની માંગણી। બોર થાય તે પહેલા વીજ કનેક્શન આપવા પ્રદ્યુમનસિંહે માંગ કરી। નિયમ મુજબ કનેક્શન અપાતું હોવાનો મંત્રીએ જવાબ આપ્યો છે। ખેડૂતોના હિતમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ માંગ કરી કે ખેતરમાં ખેડૂતોને અપાતા વીજ કનેક્શન બોર થાય એ પહેલા આપવામાં આવે।